નમસ્કાર મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે આ ચેપ્ટરની પૂર્ણાવતિ તરફ છીએ। હવે એની અંદર જો આપણે પ્રશ્ન એ થાય સાહેબ આમાં તો તમે કહેતા 12 દાખલાઓ દીધ છે, આ સ્વાધ્યાયમાં 12 દાખલા, પણ મારી 13 અને 14 બે દાખલાઓ લખ્યા। તો કે એનું કારણ છે, જો આપણે જે થિયરી ભણ્યા હતા તો એમાં આ સૂત્ર આવી ગયું, તો થિયરી પોર્શનમાં હતી એટલા માટે આપણે એ ભણ્યા હતા। હવે થિયરીને લગતો દાખલો છે, તો જો એ લોકો એવું કીધું ભાઈ 12 દાખલા સુધી જ, પણ જો આ ગણિત છે અને ગણિતમાં કોઈથી બેઠે બેઠો દાખલો ન આવે। તો કે જો આ દાખલામાં શું છે, 12મા દાખલામાં 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। હવે એ જ દાખલો જો 13મો, તો કે 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો। તો કે જો બે દાખલાઓમાં કંઈ ફેર નથી, બે દાખલાઓ સરખા જ છે। તો આનો અર્થ એવો થયો કે જો કદાચ અહીંયા સુધી પૂછી શકે અને કદાચ આમાં જ ચેન્જીસ કરી નાખ્યો, ઓલા જેવો દાખલો આપી દીધો તો એટલા માટે 13મો દાખલો મેં બોર્ડ ઉપર લખ્યો અને 14મો દાખલો એટલા માટે કે એની થિયરી ભણ્યા હતા પણ સિલેબસમાં દાખલા કાઢી નાખ્યા હતા। તો આપણે એવું માની શકીએ કદાચ થિયરીને લગતો કોઈ દાખલો પૂછે તો આ રીતના હોઈ શકે, બરાબર। ચાલો હવે આની અંદર તો કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। તો એનો અર્થ એવો થયો કે તમારે આ જે 6 વડે વિભાજ્ય, પહેલાં એ શબ્દ સમજીએ। તો કે 6 વડે વિભાજ્ય એટલે શું, તો કે 6નો પાડો બોલવાનો। તો એટલે 6ના પાડામાં જેટલા પણ આંક આવશે, 6 એકુ 6, 6 બે 12, તો કે 6 12 આ રીતના 18, આ રીતના આગળ વધશો તો જેટલા પણ આંકડાઓ આવશે એ 6 વડે વિભાજ્ય જશે અને ક્યાં સુધી જવાનું, તો કે એવી રીતના 40 સુધી। તો કે જો 6 એકુ 6, 6 બે 12, 6 3 18, 6 4 24, 6 5 30, તો કે આવું તો છે તમારે 40 સુધી લખવાનું। તો કે આ બધું લખો તો એમાં ટાઈમ કેટલો હોય છે, તો બેસ્ટ એ છે તો કે છેલ્લે જો અહીં 6 એકુ 6, તો 1થી શરૂઆત કરી તો પ્રથમ 40 જોઈએ છે, તો છેલ્લો આંકડો કયો હોય, તો કે છેલ્લે 40 વડે ગુણવા પડે। તો કે 6 4 40 એટલે કે 6 ચોક 24, 24માં 1 મિનિટ વધારો એ થશે 240। આનો અર્થ એવો તો કે છેલ્લું પદ છે 240 છે। એમાંથી આપણે શું કહ્યું, તો કે પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે। તો SN વાળું સૂત્ર, તો કે SN બરાબર તો કે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી। તો હવે પ્રથમ 40 છે એટલે S40 થઈ જશે, n બરાબર કેટલા છે 40। હવે 40 ભાગ્યા 2 2a, તો કે a અને d આપણે લખતા ભૂલી ગયા, તો a બરાબર પ્રથમ પદ એટલે તો કે 6 ડિફરન્સ, એટલે કે d બરાબર 12માંથી 6 જશે 6, તો a બરાબર 6 મળ્યા અને n એટલે 40 - 1 અને d એટલે પણ આપણે 6 મળ્યા હતા। ચાલો તો 20 12 39 6 આ રીતના થશે। આનો જે જવાબ મળશે એ પ્રથમ 40 પદોનો સરવાળો મળી જશે। એટલે કે તમે 6થી શરૂઆત કરો, 6 + 12 18, આ રીતના બધાનો ટોટલ કરતા જાઓ તો એવી રીતના 40 પદ સુધીનો એટલે કે 240 સુધી આનો ટોટલ કેટલો આવે એ તમને મળશે। હવે કદાચ આમાં ચેન્જીસ કરે તો માત્ર અહીંયા ચેન્જીસ કરે અને 6 વડે વિભાજ્ય છે એની જગ્યાએ કોઈ પણ બીજો કોઈ આંકડો આપી દે, 7 વડે વિભાજ્ય આપી દે ને એમ કે પ્રથમ 20 ધન પૂર્ણાંકોનો સરવાળો ગોતો, તો આ બે જગ્યાએ ચેન્જીસ થઈ શકે, બરાબર, પણ રીત તો આ જ રહેશે, એમાં કોઈ પણ જાતની ચેન્જીસ આવશે નહીં। હવે કદાચ તમને 7નું કીધું તો 7નો પાડો બોલ ક્યાં સુધી કીધું, તો કે 40 સુધી કીધું હોય તો છેલ્લે 7ને 40 વડે ગુણ નાખવાની। અહીંયા એમ કે 30 વડે એટલે કે પ્રથમ 30 પદનું કહે તો છેલ્લું જે પદ આવે ને 30 વડે ગુણી નાખવાનું, બરાબર। ચાલો હવે એના પછીના દાખલામાં જોઈએ, 13મા દાખલામાં તો જો એ જ વસ્તુ છે સેમ ટુ સેમ, તો કે 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો। પ્રથમ 15, તો પ્રથમ 15 તો 8 એટલે તો કે 8 એકુ 8, 8 બે 16, 8 3 24, 8 4 32, 8 5 40, આ રીતના ક્યાં સુધી, તો કે આ રીતના તમારે 15 સુધી ગુણવાનું છે। તો 15 8 120, તો છેલ્લું પદ એ શીખ્યું હશે તો કે 120 હશે, બરાબર। તો પ્રથમ પદ તો કે a બરાબર 8, ડિફરન્સ d બરાબર પણ 8 થશે। તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ
ડી। ચાલો એ થઈ જાય તો આપણે એસ કેટલા, તો કે 15 સુધી જવાનું છે, તો કે 15 ભાગ્યા 2, 2a એટલે 8, 15 માઇનસ 1 અને ડી પણ 8 મળ્યા હતા આપણે, તો S15 આનું જે સાદુરૂપ આવશે એ તમને પ્રથમ 15 એટલે કે એ પણ કેના, તો કે 8ના ગુણિતના, બરાબર। તો અહીંયા S15નો તમને જવાબ ફાઇનલ મળી જશે। હવે તો કે એના પછીના દાખલામાં જોઈએ, સૌથી પહેલાં તો કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો। તો કે પહેલાં 0 અને 50ની વચ્ચે કેટલી અયુગ્મ સંખ્યાઓ આવે છે એ ગોતીએ। તો કે 0 થી 50ની વચ્ચે તો કે પહેલાં 1 આવશે। જો અહીંયા ભૂલ ન કરતા, ઘણા લોકો અહીંયા એવું સમજે કે અયુગ્મ એટલે એકી સંખ્યા, અને એકી સંખ્યા એટલે શું, તો કે આમાં મોટાભાગના જો 1, 3, 5, 7, 9, 11, 13, હવે જો આમાં ઘણા લોકો શું કરે, તો કે 9ને ન લખે, શું કામ, તો કે 9 તો વિભાજ્ય છે, પણ અહીંયા આપણે કીધું શું, તો કે અયુગ્મ એટલે શું, તો કે એકી, તો કે આ રીતના આપણે 1, 3, 5, 7, 9, 11, 13 અને 50ની વચ્ચે, તો છેલ્લે 50થી બેકી સંખ્યા છે, તો એની ઉપર આવો 49, તો થયો આ રીતના આખી શ્રેણી મળી કે નહીં અયુગ્મ સંખ્યાની। હવે તો કે આપણે શું કીધું કે એમાં જેટલા પણ આમાં જેટલી સંખ્યાઓ થાય અયુગ્મ સંખ્યાઓ, એ બધાનો સરવાળો આપણે ગોતવાનો છે। તો પહેલાં ચેક શું કરવું પડે કે આની અંદર પદ કેટલા છે, તો આની અંદર ટોટલ પદ કેટલા છે એ આપણે ગણવું પડે, શું કામ, તો કે એ તમે ગોતશો તો તમને ખબર પડશે કે કેટલા પદોનો ટોટલ ગોતવાનો છે। તો કે સૌથી પહેલાં તો કે a બરાબર 1, ડી બરાબર 2 મળશે, આ 2 મળી ગયા। હવે તો કે n કેટલા છે આપણે ખબર છે નહીં, અને છેલ્લું પદ આપણે ખબર છે એ nમું પદ એટલે કે 49। ચાલો હવે જોઈએ તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। તો કાંઈ 49 મૂકશું, શું કામ, તો કે છેલ્લું પદ આપણે ખબર છે એટલા માટે 49, a એટલે 1, n માઇનસ 1, ડી એટલે 2 થશે, 49 1 વત્તા 2n માઇનસ 2, 49 માઇનસ 1 આ બાજુ આવશે એટલે +1 એના બરાબર 2n, તો કે 50 બરાબર 2n, તેથી n બરાબર 25। હવે જો અહીં ગણાઈને ખબર નહીં પડી, ડાયરેક્ટ આ પદ લખ્યું એટલા માટે, તો એ સમજાવી દો પહેલાં કે અહીંયા -2 છે +1 છે, એ બેની બાદ બાકી થશે એટલે -1 વધશે, આ બાદ -1નું આ બાજુ લઈ આવ્યો એટલે 49 વત્તા 1 થયા, 49 વત્તા 1 એટલે 50, એના બરાબર 2n, તો n બરાબર મળી ગયા 25। હવે અહીંયાથી આ દાખલાની બે રીત છે, કઈ રીત, તો કે ડાયરેક્ટ તમે SN વાળું સૂત્ર મૂકો, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, તો ત્યાંથી પણ એ દાખલો થશે, કેમ કે બધી વસ્તુ તમારી પાસે છે, અહીંથી તમને n મળી ગયા, એ 25 મૂકશો એટલે અહીંયા આખી કિંમત મૂકશો તોય થઈ જશે, બરાબર। પરંતુ જ્યારે આપણાની થિયરી ભણ્યા હતા કે પ્રથમ n ધન પૂર્ણાંકોનો અયુગ્મ સંખ્યાનો ટોટલ, તો ત્યારે આવું કંઈક સૂત્ર મળ્યું હતું, SN બરાબર n²। જો યાદ હોય તો કે આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે મેં એક યુગ્મ માટે લખાવ્યું હતું ને એક અયુગ્મ માટે, આ બે સૂત્ર લખાવ્યા હતા। તો હવે માત્ર તમારે અહીંયા S25 જોઈએ છે, અને 25નો વર્ગ એટલે આવશે 625। તો આમાં તમે કિંમત મૂકીને તમે ટ્રાય કરજો, આ મેં તમને ગોતીને આપ્યું, આમાં પણ 625 જ જવાબ આવશે। તમે જે આ સૂત્રમાં કિંમત મૂકશો, એનની કિંમત મૂકશો, આ બધી એની અને ડીની કિંમત મૂકશો તોય જવાબ એ જ આવશે। હવે તો કે જો આમાંથી જે મોટાભાગના દાખલાઓ હતા આ ચેપ્ટરના કમ્પ્લીટ થાય છે, બરાબર। હવે તો કે આને લગતા જેટલા પણ તમને દાખલાઓ મળે, હવે આખું સ્વાધ્યાયને લગતા, તો કે જેટલા દાખલાઓ ગણાવ્યા એ પહેલાં ચેક કરી લેવું, એમાંથી કયા દાખલાઓ આવે છે એ એક વખત જોઈ લેવા। સૌથી પહેલાં જો નવા દાખલાઓ ન ગોતવા, જો ગણિતની એક ખાસિયત છે, કોઈ દી નવા દાખલાઓ પહેલાં ન ગોતવા, પહેલાં હું કહેતો ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરે, એ દાખલાઓ કમ્પ્લીટ આવડી જાય। જો હવે તમારી પાસે ઘણો બધી ટાઈમ છે અત્યારે, કે હમણાં પાછું વેકેશન આવશે થોડુંક દિવાળીનું, તો એમાં પણ થોડુંક વર્ક કરતા રહેજો, સમજીએ કે ભાઈ તહેવાર છે
બીજા બધા કામ હોય, મોજ કરવાની હોય, પરંતુ પણ થોડોક ઘણો ટાઈમ કાઢવો, કેમ કે અત્યાર સુધી વેકેશન જ હતું. આ દિવાળીનું વેકેશન તો વેકેશનમાં આવ્યું, એવું કહેવાય કે નહીં, કે વેકેશનનો વેકેશન, પણ આપણે તો થોડુંક ઘણું રેગ્યુલર રાખજો, જેથી કરીને આગળનું ન ભૂલાય અને આ પણ તાજું રહે. એટલે હવે આ ચેપ્ટરને લગતા જેટલા પણ દાખલાઓ હોય કમ્પ્લીટ કરજો, પછી નવા દાખલાઓ આને લગતા હોય એ ગોતાય. અને બધા પાસે પ્રેક્ટિસ વર્ક હોય જ છે, અને કદાચ ન હોય તો તમે આમાં તમારી રીતના પણ રકમ બનાવી શકો, બરાબર? તો થોડુંક વર્ક એ રીતના પણ કરજો. ચાલો હવે એક વખત નજર નાખી લ્યો આ દાખલાઓમાં, પછી આપણે આગળ જોઈએ. ચાલો તો હવે જો આ ચેપ્ટર પૂરું થઈ ગયું, પણ એના જેવા જે મને દાખલાઓ લાગ્યા અત્યારના તો 3 હોમવર્કમાં આપ્યા, બાકી હમણાં જે તમને દિવાળી વેકેશનનું હોમવર્ક આપ્યું છે એની અંદર ઘણા બધી દાખલાઓ બધાય ચેપ્ટરમાં જેટલા આપણે કમ્પ્લીટ કર્યા છે એ બધામાંથી મેં દાખલાઓ આપ્યા છે, પરંતુ કદાચ આમાંથી કોઈમાં રિપીટ થતું મને ખબર નથી. પરંતુ આમાં એક વખત નજર નાખી લે તો કે જો તમને એવું કીધું કે a બરાબર 4 d બરાબર 6 તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવો. તમને પહેલાં કીધું a અને d આપી દે તમે રાજા થઈ જાઓ. એમાંથી હું તમને કીધું કે તમે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવો, એટલે તમારે માત્ર 4 પદ સુધીના પદો ગોતો. હવે તમે કઈ રીતના ગોતો? a1 a2 a3 અને a4 સુધી તમારે કમ્પ્લીટ કરવાના રહેશે, બરાબર? હવે તમને જે રીત ફાવે એવી કંઈ જરૂર નથી ફરજિયાત સૂત્ર મૂકીને આ રીતના દાખલાઓ ગણવા. હવે એના પછીના દાખલામાં કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d મેળવો. તમને આ શ્રેણી આપી દીધી, a અને d બે મેળવવાના રહેશે. ચાલો સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. તમને આ રીતના આખા પદ આપી દીધા છે, -12 અને છેલ્લું પદ 8 આપી દીધું. જો પ્રથમ પદ અને છેલ્લું પદ આપી દીધું ત્યાંથી તમને કંઈક હિન્ટ મળશે. બાકીના ખાના જે ખાલી છે એ બધા ગોતવાના રહેશે. પરંતુ જો આની અંદર હજી એક વસ્તુ ક્લિયર કરી દો કે થોડુંક મગજ દોડાવજો, કેમ કે પહેલું પદ અને છેલ્લું પદ આપ્યું છે એ રીતના તમારે કામ કરવાનું રહેશે. હવે કઈ રીતના તમે થોડુંક મગજ દોડાવો છો એ તમને હવે ખબર પડવી જોઈએ. હવે તો કીધું આપણે એક દાખલો બાકી રાખ્યો તો, ને આગલા લેક્ચરમાં મેં એવું કીધું હતું કે આ દાખલો હું ફરી પાછો તમને જ્યારે ચેપ્ટર 4 શરૂ થશે ત્યારે પણ આ કમ્પ્લીટ કરાવીશ, અને અત્યારના પણ આપણે જોઈ લઈએ, બરાબર? ચાલો આખી એક સમાંતર શ્રેણી આપેલી છે 9 17 25 ત્યાં સુધી પછી પૂરું અને ડોટ આપી દીધા, અને એવું કીધું કે કેટલા પદોનો સરવાળો 636 થશે. તો આપણે છેલ્લે a બરાબર 9 આપ્યા છે, d બરાબર 17 - 9 8, પછી તો કે SN આપી દીધું છે, એ આપેલું છે 636. હવે સૂત્ર મૂકશું, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. n/2 636, n ખબર નથી એટલે n/2 એમને 2a એટલે 9 n-1 અને d એટલે 8. ચાલો હવે 636 n/2 18 પ્લસ 8 n-8 636 n/2 18 માટે 8 જશે એટલે 10, 8 n એમને 636 n/2. આ બેમાંથી હું 2 કોમન કાઢું તો અહીંયા વધશે 5, અહીંયા વધશે 4n, આ 2 આની હારે કેન્સલ થશે. તેથી 636 બરાબર n કૌંસમાં 5 પ્લસ 4n. તેથી 636 બરાબર 5n પ્લસ 4n સ્ક્વેર. તેથી
4n² + 5n - 636 = 0. હવે જુઓ ફરી પાછું એક વખત તો કે જો મને જેટલી વસ્તુ આપેલી હતી તો કે એ બરાબર આપણે શ્રેણીમાંથી જ મળી ગયા, તફાવતે મળી ગયો. હવે છેલ્લા n પદોનો સરવાળો Sn પદોનો સરવાળો આપી દીધો હતો 636. બધી કિંમતો મૂકી અને મને એક દ્વિઘાત સમીકરણ મળ્યું. બરાબર, દ્વિઘાત સમીકરણ જે મળ્યું છે તો આ જે સમીકરણ છે એને આપણે સોલ્વ કરતાં આવડે છે, પણ માત્ર થિયરી ખબર છે કે આપણે જેમ આપણે અવયવો પાડતા એમ જ આમાં અવયવો પાડવાના છે. પરંતુ અઘરું ક્યાં પડે તો કે જો આંકડો જો 636 અને 4 આપણે શું કરતા, પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરતા, એ જે ગુણાકાર આવે એને સાચવતા, પછી શું કરતા તો કે એના 2 ભાગ પાડવાના 5 આવે. બરાબર, તો હવે જ્યારે તમારી પાસે ઓલું સૂત્ર હોત ચોથા ચેપ્ટરનું તો આ દાખલો બિલકુલ સહેલો પડે. બરાબર, પરંતુ એ સૂત્ર ન હોય ત્યારે દાખલો કેમ કરવો? તો એના માટે તો કે આપણે જે રીત વાપરીએ છીએ એ જ કે 636 અને 4નો ગુણાકાર તો કે 6 × 4 = 24, વધી પડી 2, 4 × 3 = 12 ને 2 = 14, વધી પડી 1, 6 × 4 = 24 ને 1 = 25. તો 25 44 એટલે 2544 2544ના 2 ભાગ પાડવાના એવા છે કે તમને 5 આવે. એટલે કેનો જે જવાબ આવે એ 5 આવવો જોઈએ. તો જોવું જોઈએ 53 અને 48 તો કે કઈ રીતના તો કે 53માંથી 48 બાદ કરશો એટલે મને 5 મળશે. પરંતુ આ કઈ રીતના ખબર પડી? એક પ્રશ્ન મોટો થાય કે ભાઈ અમુક જે ભાગ છે એ જે ચોથું ચેપ્ટર આવશે ત્યારે હું તમને એમાંય કહીશ કે ભાઈ અમુક જે મોટા આંકડાઓ હોય તો એ આંકડાઓનો ભાગથી તમારે યાદ રાખવો પડશે કે જો આ નાના આંકડા નથી કે જો ઓલું સૂત્ર હોય d = b² - 4ac ત્યાંથી તમે ડી ગોતી લો પછી તમે કામ કરી નાખો તો બિલકુલ સહેલું. આ ચેપ્ટર આવશે ત્યારે તમને હું આ જ દાખલો ફરી પાછો ત્યાં કરાવીશ, ત્યારે તમે કહેશો કે ના સાહેબ એ દાખલો આ રીતના જ સહેલો પડે. તો હવે અહીંયા 4n² - 53n - 48n - 636 = 0. ચલો અહીંયાથી માત્ર n કોમન નીકળશે તો અહીંયા વધશે 4n - 53. અહીંયાથી -12 કોમન કાઢો તો અહીંયા વધશે 12 × 48, n માઇનસ નીકળી ગયા છે અને 53 × 12 કરશો એટલે 636 આવશે, એના બરાબર 0. તો 4n + 53 અને n - 12 = 0. તો 4n + 53 = 0 અથવા n - 12 = 0. તો n બરાબર -53/4 અથવા n બરાબર 12. તો જો કોઈની સંખ્યા હોય, કોઈ ગણતરી હોય કે ભાઈ એટલા ક્લાસમાં છોકરાઓ છે તો એ કોઈ દી માઇનસમાં ન હોય, એટલા માટે આ ભાગ છે n વાળો -53/4 એ ક્યાંય કામ આવશે નહીં અને એની જગ્યાએ n બરાબર 12 છે એ આપણો સાચો જવાબ છે. તો આમાં શું પૂછ્યું છે કે આ કેટલા પદોનો સરવાળો છે? તો ઉપરોક્ત શ્રેણીમાં 12 પદોનો સરવાળો 636 છે. બરાબર, અને આ જ દાખલો ફરી પાછું તમને ચોથા ચેપ્ટર પ્રમાણે ગણીને દઈશ અને જેને આ દાખલો નોટ કરવો છે એ નોટ કરી લેજો. અને આની પણ બીજી 2 રીત છે એ પણ તમને હું પાછી ગણાવીશ. ચાલો આજ માટે અસ્તુ. ફરી પાછા જ્યારે મળશું ત્યારે આપણે નવા ચેપ્ટર સાથે ફરી પાછા આપણે મળશું. ચાલો આજ માટે અસ્તુ.